my YouTube family, welcome back to my channel. And so આજે છે સન્ડે એન્ડ આજે એટલું બધું કામ કર્યું છે ને મેં કે હાય બધું જ મીન્સ કે પહેલાં જે રૂટિન હતી ને પહેલાં સ્ટાર્ટિંગ આપણી લાઈક સવારે ઉઠો જોબ ઘરકામ કરો જમવાનું બનાવો ફટાફટ જોબ ઉપર ભાગો એટલે એવી સેમ લાઈફ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે મારી. બટ આજે મેં કેટલું કામ કર્યું, હાલાકી લેટ સ્ટાર્ટ કર્યું, લેટ કામ કર્યું 12 સાડા 12, બટ બધું જ કર્યું લાઈક કચરા પોતું વાસણ બધું ઘરનું સાફ સફાઈ પ્લસ આ જે એક્સ્ટ્રા વાસણ છે ને એ બહુ દિવસથી પડી રહ્યા હતા ધોવા માટે, કારણ કે હું થોડી બીમાર હતી પહેલાં. તો આ વાસણ મીન્સ કે એમ એવું નથી, હજુ આ બધું ગોઠવવાના બાકી છે. અહીંયા થોડુંક અહીંનું લુક બગડી ગયું છે, બધું કે કરવાનું બાકી છે. સો આટલું બધું વાસણ મેં ધોઈ એન્ડ મને છે ને હાથમાં થોડુંક વાગી બી ગયું છે અહીંયા, કારણ કે ધારવાળું અમુક વાસણ છે એનાથી થોડું મને વાગી ગયું છે. બટ ઓકે ફાઇન. આ થોડી કચરા પોતું બધું જ એકદમ કમ્પ્લીટ કર્યું છે. રસોડા બી બધું, રસોડા એટલે કહું તમને આ જે દિવાલો છે ને એ પણ ગંદુ બહુ દિવસથી નહોતું ધોયું, મેં એ પણ ધોયું. પ્લસ ગેસ ગેલરી બધી જ વસ્તુ કેવું આમ ઘસીને ધોવા છે. ઘસીને આઈ થિંક મને લાગે 3-4 વર્ષ પહેલાં, સોરી 3-4 વર્ષ ક્યાં યાર, મારે થોડી બોલવામાં હોય યાર, બોલવા જેવું કંઈક અને બોલી જવાય છે કંઈક. સો થોડુંક ચાલવી લેવાનું. સો નેવર માઇન્ડ. તો દિવાળીમાં અમે એકચ્યુઅલી 6 મહિના પહેલાં દિવાળીની ટાઈમે અમે આ રૂમ ચેન્જ કર્યા હતા. તો આ ઘરમાં અમે આવ્યા હતા રહેવા માટે. સો એ ટાઈમે હું સાફ કરી હતી, નવરાત્રિમાં સાફ કરી હતી પ્લસ દિવાળીમાં સાફ કરી હતી. તો દિવાળીમાં જ પેલું કહ્યું ને એકદમ ઘસીને તમે ખૂણા સાફ કરો બધી વસ્તુ, એવી રીતે આજે મેં સાફ કર્યા છે. 4-5 મહિના થઈ ગયા છે, કારણ કે દિવાળી નવરાત્રિ પછી દિવાળી આવે તો મહિના પછી બી દિવાળીમાં મેં સાફ કર્યા હતા. સો આજે એટલું થાકી ગઈ છું કે એમ થશે કે ઓ ગોડ, સાચું કહું છું અંગ દુખે એ મારું. અમારા સીના મહારાજ દોડ કરે, કારણ કે છોકરાઓ ગયા છે નીચે ગાર્ડન. અત્યારે વાગી છે 5:30. આ એમની જગ્યા ફિક્સ, અહીં જ રહેવાનું, નકલ આના ઉપર રહેવાનું. તો હવે વિચાર કરું જવું વિડીયો બનાવવા માટે ઉપર 13મા માળે. સો સારું લાગે તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ વ્લોગર.